નમસ્કાર મિત્રો, મારું નામ જય સિસોદિયા છે. હું એપલ હોસ્પિટલમાં ફર્સ્ટ ફ્લોર પર મારા મેડિકલ એન્ડ ઓપ્ટિકલ શોપ ચલાવું છું. ડૉક્ટર જયેશ સનારિયા સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક લેઝર સેન્ટરની વાત કરું તો ખાસ તો સૌથી પહેલાં ડૉક્ટરની એક લાક્ષણિકતા હોય કે જે પોઝિટિવનેસ. એ મેં આજથી 8 વર્ષ 10 વર્ષ પહેલાં ડૉક્ટર જયેશ સરને જ્યારે કન્સલ્ટ કર્યો ફર્સ્ટ ટાઈમ, ત્યારે સાહેબની જે પોઝિટિવનેસ હતી એના લીધે બહુ ઇફેક્ટ કરે છે. હું ફર્સ્ટ ટાઈમ સરને બતાડવા ગયો, મેં સરને કીધું છે મારે બહુ જ ખીલ થતા, બહુ જ મૂંડા ખીલ થતા. એટલે સાહેબને મેં કીધું છે મારે આ મટી જવો જોઈએ. તો સરનો ફર્સ્ટ આન્સર હતો કે 100% મટી જશે. ધેટ મીન્સ કે ડૉક્ટરનું જો પોઝિટિવ છે તો પેશન્ટ ઉપર 100% ઇફેક્ટિવ રિઝલ્ટ મળે. અને એનું જ ઉદાહરણ હું ખુદ મારી જાતને કહી શકું છું. સરે આપેલી ટ્રીટમેન્ટ મુજબ ટોટલી મને રિકવરી આવી ગઈ. એ પછી મારા ઘણા બધા રિલેટિવ નખત્રાણાથી માંડીને તો સુરેન્દ્રનગર સુધીના મારા ઘણા બધા પેશન્ટને તેને સેટિસ્ફેક્ટરીલી સરે સર્વાઈવ કર્યું છે. અને ખાસ જે સરે મેં ટ્રીટમેન્ટ આપેલી આઇસોટ્રેટિન વાળી, એનો કોર્સ કમ્પલસરી કરવો જરૂરી છે. એ કોર્સ સરના કહેવા મુજબ મેં ટોટલી A to Z ફોલો કરીને ટોટલી મેં ખીલમાંથી મુક્તિ મળેલ છે. સરનું રિઝલ્ટ અને સરનું નિદાન અને ખાસ સરનો કોન્ફિડન્સ એ બહુ જ અગત્યનો રહ્યો છે. બીજી વાત કરું કે અત્યારે જે કોવિડ-19 ચાલે છે એ દરમિયાન હોસ્પિટલની જે કોવિડ-19ના રૂલ્સ રેગ્યુલેશન મુજબ જે ફોલો કરે છે, વારંવાર હોસ્પિટલને સેનિટાઈઝ કરે છે, હેન્ડલ લોક બધાને સેનિટાઈઝ કરે છે, કોઈ બી પેશન્ટ સાથે હેન્ડશેકની જગ્યાએ નમસ્તેથી અભિવાદન કરે છે. પ્લસ બધું આખું એટમોસ્ફિયર ટોટલી હાઇજેનિક રાખવા માટે બી બહુ જ સારી રીતે, બહુ જ યોગ્ય રીતે ટોટલી સરકારના નિયમ આદેશ અનુસાર પાલન કરે છે. એટલે આ પ્લેસ બહુ હાઇજેનિક છે. પ્લસ સરના બધા સ્ટુડન્ટ, સરની જે બધી એસેસરીઓ, જે વસ્તુઓ છે એ ટોટલી અત્યાર સુધીની સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ વર્લ્ડની ટેકનોલોજીના બધા સાધનોથી ટ્રીટમેન્ટ કરે છે, જે 100% તમને રિઝલ્ટ બી આપે છે અને એનું તમને રિફ્લેક્ટ બી સામે જોવા મળે છે.